વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વ્યવહારોના પ્રકારો જોઈ ગયા. ફરીથી તમને યાદ કરાવી દઉં. વ્યવહારોના મુખ્ય બે પ્રકારો આર્થિક વ્યવહાર અને બિનઆર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર હોય તો એમાં રોકડ વ્યવહાર હોઈ શકે, ઉધાર વ્યવહાર હોઈ શકે અને વિશિષ્ટ વ્યવહાર, એ ત્રણ પ્રકારના. બિનઆર્થિક વ્યવહાર જેનું કોઈ નાણાકીય મૂલ્ય ન હોય એવા વ્યવહારોનું ક્યારેય નામું લખવામાં આવતું નથી. એવા વ્યવહારોને આપણે બિનઆર્થિક વ્યવહાર કહીએ છીએ. તો છેલ્લા લેક્ચરમાં આપણે આ બધા વિશે જોઈ ગયા હતા. આંતરિક વ્યવહાર જોઈ ગયા હતા, બાહ્ય વ્યવહાર જોઈ ગયા હતા. હવે તમારે તમારા ચોપડાની અંદર બરાબર પહેલાં વ્યવહાર લખવાનો. વ્યવહાર લખીને એ આર્થિક છે કે બિનઆર્થિક બરાબર એ કારણ સહિત લખવાનું. જવાબ કઈ રીતે લખવો એ આપણે બોર્ડમાં જોઈએ છીએ બરાબર. તમારા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 26 ઉપર ઉદાહરણ 1 આપેલું છે બરાબર. ટેક્સ્ટ બુક પેજ નંબર 26 ઉદાહરણ 1 બરાબર. એમાં તમને 1 થી 11 વ્યવહારો આપેલા છે બરાબર. તો અહીંયા તમને નીચે જવાબ તો આપેલા છે, પણ આપણે બોર્ડ ઉપર જે રીતે લખીએ એ રીતે તમારે લખવાનું, એક કોષ્ટક નહીં લખવાનું બરાબર. તો કઈ રીતે જવાબ લખવા બરાબર, પહેલાં આપણે વ્યવસ્થિત એક એક વ્યવહાર સમજીને પછી એનો જવાબ લખતા જશું. પહેલો વ્યવહાર જુઓ, પેજ નંબર 26 ઉદાહરણ 1. નીચેના વ્યવહારો આર્થિક વ્યવહારો છે કે બિનઆર્થિક તે જણાવો અને તેનું કારણ સ્પષ્ટ કરો બરાબર. પહેલો વ્યવહાર, ₹10,000ની મિલકત ખરીદી. તમારે તમારા ચોપડામાં બરાબર એ વ્યવહાર લખવાનો બરાબર. પહેલું, ₹10,000ની મિલકત ખરીદી. તો હવે જવાબ લખો. જવાબ કઈ રીતે લખો બોર્ડમાં જુઓ તમે. સૌથી પહેલાં તમારે આ વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક એ લખવાનું, પછી એનું કારણ. તો આ વ્યવહાર જે છે એ આર્થિક વ્યવહાર છે બરાબર. હવે શા માટે આર્થિક વ્યવહાર છે તો એનું કારણ બરાબર. તો જુઓ તમે, મિલકત ખરીદી છે બરાબર. તો કારણ કે મિલકત ખરીદી બદલામાં રોકડ ચૂકવી છે. જો વ્યવહારમાં ક્યાંય રોકડા ચૂકવ્યો શબ્દ નથી બરાબર, પણ જ્યારે કોઈ વ્યક્તિનું નામ ન હોય ત્યારે સમજી લેવાનું કે રોકડા ચૂકવી દીધા હોય બરાબર. એટલે પહેલો વ્યવહાર મિલકત ખરીદી. મિલકત એટલે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, આવી કોઈ પણ એક મિલકત ખરીદી છે બરાબર. બદલામાં આપણે જેની પાસેથી મિલકત ખરીદી છે એને રોકડ ચૂકવી દીધી. તો આ વ્યવહારનું નાણાકીય મૂલ્ય છે, માટે આ વ્યવહાર જે છે એ આર્થિક વ્યવહાર છે. આ રીતે તમારે 11 વ્યવહારો જે છે એના જવાબ લખવાના છે બરાબર. તો પહેલો આર્થિક વ્યવહાર બરાબર. બીજો વ્યવહાર જુઓ, ₹12,000ની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી બરાબર. બીજો જવાબ આર્થિક વ્યવહાર. વ્યવહાર આર્થિક હોય તેમાં 3 બાબત અગત્યની છે. એક, કાં તો તમે રોકડા ચૂકવ્યા હોય, કાં ચેક હોય. ચેક અથવા રોકડ બે શબ્દો હોય એટલે વ્યવહાર રોકડ થઈ ગયો. કાંઈ વ્યવહાર ઉધાર હોય એટલે કે તમે રૂપિયા ચૂકવવાના બાકી રાખ્યા હોય. અને ત્રીજું, વસ્તુ સામે વસ્તુની અદલાબદલી કરી હોય તો જેને આપણે વિશિષ્ટ વ્યવહાર કહીએ છીએ. ત્રીજો એ પ્રકારનો હોય. આ 3માંથી ગમે તે એક પ્રકારની લેવડ દેવડ હોય તો એ વ્યવહાર આર્થિક વ્યવહાર કહેવાય. પહેલા વ્યવહારમાં મિલકત ખરીદીને રોકડ ચૂકે છે. હવે જુઓ બીજા વ્યવહારમાં મિલકત ખરીદી
પણ શાક શબ્દનો ઉલ્લેખ છે, એટલે કે રાધા પ્રત્યે આપણું દેવું થશે, બરાબર. એટલે વ્યવહાર આર્થિક, કારણ કે જેની પાસેથી આપણે મિલકત ખરીદી છે એના પ્રત્યે દેવું ઊભું થશે, કારણ કે રાધા પ્રત્યે દેવું ઊભું થાય છે. આ રીતે તમારે દરેક વ્યવહારોના જવાબ આપવાના છે, બરાબર. પરીક્ષામાં 4-5 વ્યવહારો પૂછ્યા હોય તો તમારે 4-5 વ્યવહારોના જવાબ આ જ રીતે લખવાના, બરાબર. આર્થિક પહેલી ટેસ્ટ હશે તો એમાં આવા પ્રશ્નો આવી શકે, બરાબર. પછી જેમ જેમ અભ્યાસક્રમ વધારે ચાલતો જાય ત્યારે આગળના ચેપ્ટરમાંથી થોડું ઓછું પૂછાય. એટલે અત્યારે આપણી જો પહેલી ટેસ્ટ આવશે તો એની અંદર આ રીતે તમને ઉપર પ્રશ્ન લખ્યો હોય કે નીચેના વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક, તે કારણ સહિત સમજાવો. એટલે તમને 3-4 વ્યવહારો આપેલા હશે તો બરાબર તમારે જવાબ આ રીતે લખવાનો, બરાબર. આર્થિક વ્યવહારમાં સૌથી અગત્યની 2 બાબતો, કાં એ વ્યવહારમાં રોકડની લેવડ દેવડ થઈ હોય, ચેકની લેવડ દેવડ થઈ હોય, અથવા આ રીતે દેવાદાર લેણદારનો સંબંધ હોય. બેયમાં મિલકત ખરીદી છે, આમાં રોકડેથી ખરીદી છે, આમાં ઉધાર ખરીદી છે, એટલે કે પૈસા થોડા દિવસો પછી ચૂકવવાના. ત્રીજો વ્યવહાર જુઓ, ₹20,000ની મિલકત વેચી. મિલકત આપણે વેચી, જેને આપણે મિલકત વેચશું એના પ્રત્યેથી આપણને રોકડ મળે, એટલે આ વ્યવહાર પણ આર્થિક છે, બરાબર. તો ત્રીજો જવાબ આર્થિક વ્યવહાર. શા માટે? તો એનું કારણ કે મિલકત વેચતા બદલામાં રોકડ મળશે. તો આ રીતે મેં બોર્ડ ઉપર જે રીતે જવાબ લખેલા છે એ જ રીતે તમારે ચોપડામાં લખવાના, બરાબર. એટલે હવે જ્યારે હું તમને જવાબ લખાવું ત્યારે તમારે આ રીતે લખવાના, બરાબર. હું બોર્ડ ઉપર લખતો નથી. ચોથો વ્યવહાર જુઓ, ₹22,000માં મિલકત મીરાને શાખ ઉપર વેચે. હવે અહીંયા મીરાનું નામ છે જો, અને શાખ શબ્દ છે, એટલે જે વ્યવહારમાં વ્યક્તિનું નામ હોય, બરાબર, એના પ્રત્યે કાં તો આપણું દેવું થતું હોય કાં તો આપણે લેણું થતું હોય. અહીંયા આપણે મિલકત ખરીદી હતી એટલે આપણું દેવું થયું. હવે અહીંયા જો તમે મિલકત વેચી છે, બરાબર, એટલે જવાબ લખો આર્થિક વ્યવહાર. કારણ કે મીરાને શાખ પર, એટલે કે ઉધાર, શાખ પર મિલકત વેચવાથી તેના પ્રત્યે લેણું ઊભું થશે, બરાબર, લેણું ઊભું થશે. એટલે આપણે એની પાસે રૂપિયા લેવાના, આમાં દેવું થયું હતું, બે મિલકતના જ વ્યવહાર હતા, પણ આમાં મિલકત શું કરી હતી? ખરીદી હતી. આ વ્યવહારમાં શું કર્યું છે? મિલકત વેચી છે. એટલે ચોથો વ્યવહાર છે આર્થિક વ્યવહાર, કારણ કે મીરા પ્રત્યે આપણું શું થશે? લેણું થશે. પાંચમો વ્યવહાર, ₹8,000 મજૂરીના ચૂકવ્યા. મજૂરીના ચૂકવ્યા તમારે ટેક્સ્ટબુકમાંથી જોઈને વ્યવહાર લખી જ નાખવાનો, બરાબર. એટલે સૌથી પહેલાં તમારે એ વ્યવહાર લખવાના, પછી હું જે જવાબ લખાવું એ લખવાનો, બરાબર. હવે લખો જવાબ આર્થિક વ્યવહાર, કારણ કે આ વ્યવહારમાં સેવાના બદલામાં રોકડ ચૂકવી આપી છે. સેવાના બદલામાં રોકડ ચૂકવી. સેવાના બદલામાં એટલે માની લો કે આપણે કોઈ જગ્યાએથી માલ ખરીદ્યો, બરાબર, તેલના ડબ્બા 5 ખરીદ્યા, તો એ 5 તેલના ડબ્બા આપણે લારી ભાડામાં કે રિક્ષામાં લાવ્યા, તો એ રિક્ષાવાળાને કે લારીવાળાને આપણે જે મજૂરી ચૂકવી, બરાબર, એ રોકડમાં ચૂકવશું. એટલે આપણી પાસેથી રોકડ જાય,
જે વ્યક્તિ છે, રિક્ષાવાળા ભાઈ હોય કે લારીવાળા ભાઈ હોય, એણે આપણને સેવા પૂરી પાડી કહેવાય. એટલે આ રીતે સેવાના બદલામાં આપણે રોકડ ચૂકવી છે, માટે આ વ્યવહાર આર્થિક વ્યવહાર છે. સાતમો વ્યવહાર છઠ્ઠો વ્યવહાર રૂપિયા 9,000 ભાડાના મળ્યા. રૂપિયા 9,000 ભાડાના મળ્યા. તો આ વ્યવહાર એ આર્થિક જ છે. અત્યારે જે ઉપરનો વ્યવહાર હતો એમાં ચૂકવ્યા હતા, આમાં મળ્યા હતા. કોઈનું આપણે મકાન ભાડે રાખ્યું હોય, દુકાન ભાડે રાખી હોય, બદલામાં આપણે 1 મહિનો પૂરો થાય એટલે એને ભાડું ચૂકવવું પડે. બરાબર. તો આ રીતે આપણે મકાન ભાડે આપ્યું છે, એટલે જે વ્યક્તિએ ભાડે રાખે છે, એટલે જે ભાડુઆ છે એણે આપણને ભાડું આપ્યું, એટલે આપણી પાસે રોકડ આવે. બટ આ વ્યવહાર આર્થિક વ્યવહાર છે. જવાબ લખો, આર્થિક વ્યવહાર. આ વ્યવહારમાં સેવાની સામે રોકડ મળે છે. રોકડ મળે છે. આગળના વ્યવહારમાં આપણે સેવા લીધી, બદલામાં રોકડ ચૂકવી. હવે આપણે સેવા આપી, બદલામાં રોકડ લીધી. એટલે આપણે જે કંઈ અત્યાર સુધીના 6 વ્યવહાર જોઈ ગયા, 6 આર્થિક વ્યવહાર છે. બરાબર. કાં તો રોકડની લેવડ દેવડ થતી હોય, કાં દેવું લેણું ઊભું થતું હોય. મોટા ભાગે આ પ્રકારના વ્યવહારો હોય એ આર્થિક વ્યવહાર. બિન આર્થિકમાં કોઈ રોકડની લેવડ દેવડ નથી થતી, દેવું લેણું નથી થતું. એ આગળ આવશે. વ્યવહાર નંબર 7, રૂપિયા 15,000નું દેવું ચૂકતે કર્યો. રૂપિયા 15,000નું દેવું ચૂકતે કર્યો. જવાબ આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર. કારણ કે દેવું રોકડેથી ચૂકવવામાં આવ્યું છે. કારણ કે દેવું રોકડેથી ચૂકવવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિ આપણી પાસે રૂપિયા માગતા હોય, એ આપણું દેવું કહેવાય. હવે આ દેવું આપણે રોકડેથી ચૂકવી દઈએ, માટે એ વ્યવહાર આર્થિક વ્યવહાર છે. ભૂતકાળમાં કોઈની પાસેથી માલ ખરીદ્યો હોય અથવા બીજી કોઈ વસ્તુ ખરીદી હોય અને રૂપિયા ચૂકવવાના બાકી હોય, એ જો આજે આપણે ચૂકવીએ તો એ વ્યવહાર આર્થિક કહેવાય. દેવું આપણે રોકડેથી ચૂકવ્યું છે, આપણી પાસેથી રોકડ જાય છે, માટે આ વ્યવહાર આર્થિક વ્યવહાર છે. 8મો, રૂપિયા 18,000નું લેણું પરત મળ્યું. 18,000નું લેણું પરત મળ્યું. લેણું એટલે આપણે કોઈને માલ વેચ્યો હોય કે બીજી કોઈ મિલકત વેચી હોય, રૂપિયા લેવાના બાકી હોય. બરાબર. તો આ વ્યવહાર પણ આર્થિક છે. જવાબ આર્થિક વ્યવહાર. કારણ કે આ વ્યવહારમાં લેણી થતી રકમ રોકડેથી મળી છે. રોકડેથી મળી છે. તો આ જે 8 વ્યવહારો જોઈ ગયા આપણે, બધા 8 વ્યવહારો આર્થિક વ્યવહાર હતા. બરાબર. કાં તો રોકડથી લેવડ દેવડ થઈ હશે, કાં દેવું કે લેણું થયું હશે. બરાબર. એટલે આ પ્રકારના વ્યવહારો હોય કે જેમાં રોકડની લેવડ દેવડ થતી હોય, ચેક હોય તોય ચાલે, અથવા બાકી રાખ્યા હોય અને દેવું લેણું ઊભું થયું હોય, તો એ વ્યવહાર જે છે એ આર્થિક વ્યવહાર કહેવાય. હવે પછીના જે 3 ઉદાહરણો છે, 9, 10, 11, એ લગભગ બિન આર્થિક હશે. એમાં ક્યાંય રોકડની લેવડ દેવડ નહીં થતી હોય અને દેવું લેણું ઊભું નહીં થતું હોય. એટલે આવા વ્યવહારો જ્યારે આવે ત્યારે આપણે એની ચોપડે ક્યાંય નોંધ કરવાની આવતી નથી. તેમ છતાં આપણે સમજી લઈએ. 9મો વ્યવહાર, રૂપિયા 10,000ના માલના ઓર્ડરનું વચન મળ્યું. વચન મળ્યું એટલે કોઈ વ્યક્તિએ આપણને ઓર્ડર આપ્યો કે તમે અમને માલ મોકલી આપશો. બરાબર. તો અહીંયા વ્યક્તિએ આપણને ફક્ત ઓર્ડર આપ્યો છે, એણે આપણને રૂપિયા નથી આપ્યા અને આપણે એને માલ નથી આપ્યો. એટલે રોકડમાંય કોઈ પ્રકારની લેવડ દેવડ નથી થઈ, દેવું લેણું નથી થયું. માટે આ વ્યવહાર જે છે એ બિન આર્થિક કહેવાય. આવા વ્યવહારોનું હિસાબી ચોપડામાં ક્યાંય નોંધ કરવામાં આવતી નથી. તમારે પણ ચોથા સ્વાધ્યાયથી આપણે દાખલા શરૂ કરશું ત્યારે આવા વ્યવહાર જ્યારે આવે ત્યારે તમારે લખી નાખવાનું બિન આર્થિક વ્યવહાર, પછી નોંધ નહીં કરવાની.
ઉપર મુજબના વ્યવહાર હોય તો તમારે કયું ખાતું ઉધાર થાય, જમા થાય, બધું લખવું પડે. પણ આમાં તમારે કંઈ લખવાનું નથી. અહીંયા અત્યારે તમારે જવાબમાં લખો 9મો જવાબ, બિનઆર્થિક વ્યવહાર. કારણ કે આ વ્યવહારમાં ફક્ત ઓર્ડર મળ્યો છે. ફક્ત ઓર્ડર મળ્યો છે. કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી. કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી. 10મો વ્યવહાર, એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. આપણે કોઈ વાહન લેવું હોય, ફર્નિચર લેવું હોય, એનું આપણે આયોજન કર્યું, એટલે નક્કી કર્યું, વિચાર કર્યો કે આપણે એક બાઇક લેવું છે, આપણે એક સ્કૂટર લેવું છે. હવે આ રીતે જો તમે વિચાર કરો તો એમાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ન થાય. જે દિવસે તમે લ્યો ને ત્યારે એ આર્થિક વ્યવહાર કહેવાય. એટલે આ વ્યવહાર એ બિનઆર્થિક છે. લખો જવાબ, બિનઆર્થિક વ્યવહાર. આ વ્યવહારમાં ફક્ત આયોજન કર્યું છે, કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી. છેલ્લો વ્યવહાર 11મો, વેચાણ વધારવા માટે સેલ્સમેન સાથે મીટિંગ કરી. તો અહીંયા પણ જવાબ લખો, બિનઆર્થિક વ્યવહાર. આ વ્યવહારમાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી. કે દેવું લેણું ઊભું થતું નથી. તો આ રીતે તમે જે 11 વ્યવહાર જોઈ ગયા તેમાં પહેલાં જે 8 વ્યવહારો હતા એ આર્થિક વ્યવહાર હતા. એ દરેક વ્યવહારમાં કાં તો રોકડ આપણી પાસે આવે અથવા રોકડ જાય. ચેક હોય તો એક પ્રકારની રોકડ જ કહેવાય. અને અમુક વ્યવહારોમાં કાં તો આપણું દેવું થયું હોય, કાં તો આપણું લેણું થતું હોય. તો જે વ્યવહારોમાં બે જ બાબત ધ્યાનમાં રાખવાની, રોકડ કે ચેકથી લેવડ દેવડ થતી હોય અથવા દેવું કે લેણું ઊભું થતું હોય તો એવા વ્યવહારો આર્થિક વ્યવહાર હોય. છેલ્લા 3 વ્યવહારમાં આપણી પાસેથી કોઈ પણ રોકડ પણ જતી નથી, રોકડ આવતી નથી, દેવું લેણું થતું નથી. બરાબર. એટલે આપણે કોઈને ઓર્ડર આપીએ, કોઈ આપણને ઓર્ડર આપે, બરાબર, મીટિંગ કરીએ, તો આ બધા બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય, જેનું હિસાબી ચોપડામાં ક્યાંય નોંધ કરવામાં આવતી નથી. તો અહીંયા આપણો પહેલો દાખલો આર્થિક વ્યવહાર, બિનઆર્થિક વ્યવહાર. બરાબર. પરીક્ષામાં 3-4 વ્યવહારો પૂછાયા હોય તો તમારે જવાબ આ રીતે લખવા. બરાબર. આર્થિક છે કે બિનઆર્થિક. આવતા લેક્ચરમાં આપણે રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે એને લગતા ઉદાહરણો જોશું. બરાબર. એટલે આજે આપણે આર્થિક બિનઆર્થિકનો મુદ્દો અહીંયા આપણે પૂરો કરશું.